4-5 લાખનો ખર્ચો થઈ ગયો છે. ઓહો, 4-5 લાખ રૂપિયાનો ખર્ચો કરીને દવા, રિપોર્ટ, report, એક્સરે એમાં થઈ ગયો હશે, બધું. બરોબર ને? 30 વર્ષ જૂની એલર્જીની સમસ્યા હોય, એલર્જીક બ્રોન્કાઇટિસ, એટલે ડૉક્ટરે એમ કીધું હોય કે ફેફસામાં કફ ભરાય છે ને એને સોજા આવી જાય છે, અને એને કારણે જે છે આજીવન જે છે એ તમારે કોઈને કોઈ પ્રકારની એલર્જીની ગોળી દવા લેવી પડશે. એલર્જીની સમસ્યા એટલી બધી હદે વધારે હોય કે લગભગ 30-40 તો ડૉક્ટરને બતાવ્યું હોય, અને છતાં પણ રાહત ન થઈ હોય, ને આપણી માત્ર 3 મહિનાની સારવારથી ઘણી બધી રીતે રાહત થઈ ગઈ હોય એવા એક પેશન્ટ જે છે એ મારી સાથે છે, ભગવાનજીભાઈ. આ વિડીયો એવા લોકો માટે જરૂરી છે કે જે લોકો એવું સમજતા હોય કે ના, એલર્જી એક વખત થયા પછી કોઈ દી મટે નહીં, એલર્જીની દવાઓ લેવી પડે, એલર્જીવાળી વસ્તુ ક્યારે ખાઈ ન શકાય, એલર્જીવાળું વાતાવરણ કોઈ દી નિવારી ન શકાય, તો એ લોકોની માન્યતાઓ આયુર્વેદ કેમ બદલાવે છે ને આયુર્વેદ લોકોને કેમ આરોગ્ય તરફ લઈ જઈ રહ્યું છે, એ બાબત આપણે આજે જે ભગવાનજીભાઈ પાસે જાણશું. જય શ્રી કૃષ્ણ ભગવાનજીભાઈ. જય શ્રી કૃષ્ણ. ભગવાનજીભાઈ, તમને શું સમસ્યા થતી હતી? મને સાહેબ શરદીની એલર્જી હતી, અને બહુ એલર્જી. થોડુંક ઠંડુ વાતાવરણ થાય એટલે નાક, ગળું બધું જામ થઈ જતું. હા. અને ઘણી બધી દવાઓ લીધી. અને કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ હતી? આ સાહેબ હું જૈનમાં ત્યાંથી એટલે લગભગ 30-40 વર્ષ થયા છે. ઓહો, એટલે જન્મથી જ તમારો કફનો કોઠો છે, જે આપણે કફનો કોઠો કેવી રીતે? કેટલા અલગ અલગ જગ્યાએ દવાઓ લીધી હશે? સાહેબ લગભગ અડધું ગુજરાત ફરી વળ્યો છું. હા. રાજકોટ, અમદાવાદ, બધે. હા, ધાંગધ્રા. હા, ધાંગધ્રા, પછી મોરબીના બધા ડોક્ટરો, એમાં આયુર્વેદિક ડોક્ટરો પણ સામેલ છે, અને એલોપેથી ડોક્ટરને પણ બતાવ્યું. કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે? એ સાહેબ આપણે સંખ્યા કેટલી કહી શકાય? આશરે 30-40 ડોક્ટર 30-40 અલગ અલગ ડોક્ટરને બતાવ્યો છે. ક્યાંથી આવો છો અહીંયા? અત્યારે હું મોરબીથી આવું છું સાહેબ. બરાબર. અને મોરબીથી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હશે? મારા મિત્રે એક બાળકના ડોક્ટરનો વિડીયો હતો તમારો એલર્જી માટેનો, એને મને મોકલો અને એને કીધું કે તું જા, અહીંયા 100% તને ફાયદો થશે. બરાબર. એટલે તમે વિડીયો જોઈને આવ્યા? આ વિડીયો જોઈને આવ્યો છે. તો જેમ વિડીયોમાં દર્દીને ફાયદો થતો, જેમ એને જે છે એ સંતોષ મળતો, એમ તમને આપણી હોસ્પિટલની સારવારથી 100% સંતોષ? 100% સાહેબ સંતોષ છે. બરાબર છે. અને તમને જે છે એ અત્યારે ઘણો બધો ફાયદો થઈ ગયો એલર્જી? ઘણો બધો સાહેબ. થોડુંક પણ આ વાતાવરણ ચોમાસા જેવું કે ઠંડુ વાતાવરણ થાય એટલે તો આ ગળું, નાક ને બધું જામ, માથું દુખવા મળે. બીજા કરતાં મને ઠંડી વધારે લાગે. હા, એ આ વખતે નથી? ના, આ વખતે નથી થયું સાહેબ. અને ઉનાળામાં મારે નવશેકું પાણી પીવું પડતું, જે આ ઉનાળામાં મારે નવશેકું પાણી પીવું નથી પડ્યું. એટલે આ ઉનાળે તમને એલર્જીની એવી કોઈ અસર નથી થઈ. બરાબર. તો આ જે સમસ્યા તમને જે શરૂ થઈ એમાં તમને શું શું થતું ભાઈ? તો એની અંદર મારે નાક જામ થઈ જતું, પ્લસ ગળું બંધ થઈ જતું, ગળું આમ ખરાશ ને એવું, અને માથું ગરમ થઈ જતું. અને હું પણ કોઈ પણ વસ્તુ એવી દાળ ભાત રોટલી શાક સિવાય કાંઈ ખાઈ ન શકતો. અને એ કોઈ પણ મીઠાઈ કે ઠંડુ કે એવું ખાવ એટલે સીધું વાહમાં ચોંટી જતું. પછી મારે 3 ડૉક્ટરને બતાવવું પડે ત્યારે મારે મેળે આવતું. ઓહો, એટલે ટૂંકમાં 3 ડૉક્ટરને કોર્સ કરવો પડે. એક ENT સર્જનને બતાવવું પડે, પછી MD ને બતાવવું પડે, એ ચેસ્ટનો એક્સરે લઈએ, પછી એની દવા દી, 2ની દવાથી એસિડિટી થાય, એટલે પછી ત્રીજા ડૉક્ટરને બતાવવું પડે, પેટના ડૉક્ટરને. એટલે ટૂંકમાં આ બધા 30 વર્ષમાં તમે લગભગ દવાને એક્સરે કેટલા કરાવી નાખ્યા હશે? લગભગ 50-60 એક્સરે કરાવ્યા છે. 50-60 એક્સરે કરાવ્યા હશે સાહેબ. અને કેટલો ખર્ચો કરી નાખ્યો હશે આશરે? સાહેબ 4-5 લાખનો ખર્ચો થઈ ગયો છે. ઓહો, 4-5 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. દવા, રિપોર્ટ, એક્સરે એમાં થઈ ગયો હશે, બરોબર ને? કેટલી રાહત થતી તમને દવાથી, વિલાયતી દવાથી? એટલું બધું નહીં સાહેબ. હું તો એમ તો જલ નેતી ગજગણી, હું બધાના વિડીયોથી, તમારો વિડીયો, બીજા આયુર્વેદિક ડૉક્ટરના એ વિડીયો એમાં હાથે હું કરતો, અને રિપોર્ટની અંદર વધારે એલર્જી આવતી. ડૉક્ટર તો એમ કહેતા કે તું આ કેવી રીતના મેન્ટેન કરસ, કારણ કે હું આયુર્વેદિકના બધા નિયમો ફોલો કરું છું. પણ એ તમે જે વિલાયતી કોઈ દવા તમારે કાયમ લેવી પડતી પહેલા? ના, એના આ પહેલા કાયમ લેવી. શું લેવી પડતી તમારે? એની અંદર એ લોકો એમ કહેતા કે તમારે સેટ્રેજિન કાયમી લેવી પડશે. તો તમે કાયમ લેતા? હા, કાયમ લેતા. એક દિવસે ચૂકાઈ જાય તો શું થાય? તો સાહેબ નાક જામ થઈ જાય અને ગળામાં ખરાશ આવી જાય. બરાબર. અને ઝીણો ઝીણો તાવ શરીર? હા, ઝીણો તાવ રહી. બીજા કરતાં ઠંડી મને વધારે લાગે. હા. અને તમે ખોરાક તો કાંઈ લઈ જ ન શકો? ખોરાક બીજી દાળ ભાત રોટલી શાક સિવાય કાંઈ ખાઈ ન શકતો. હા. ખાવ તો શું થાય? ખાવ તો મને સીધો કફ થઈ જાય. હા. મીઠાઈ, ઠંડુ. બરાબર છે. એ અત્યારે હું માનો કે મારે ઉનાળામાં પણ નવશેકું પાણી પીવું હતું. હવે અત્યારે મારે સારું છે આજુ વખતે. બરાબર. હવે તમે જે આટલી બધી અલગ અલગ સમસ્યાથી ભગવાનજીભાઈ પરેશાન હતા, તમે જ્યારે ડૉક્ટર પાસે જતા તો તમને 3 અલગ અલગ દવાઓ લેવી પડે, બરાબર? માન તમારે મેળ પડે એમ.
બરાબર. તો ડોક્ટરો તમને કહેતા શું એમ કે તમારે આજીવન ચાલુ એલર્જી છે આ એલર્જી છે આ મટે નહીં એવું કહેતા છે. આજીવન દવા લેજો? હા જીવન દવા લેવા. બરાબર. પણ દવા ભાઈ તમને ગરમે પડતી હશે? હા ગરમ પડી સાહેબ, એસિડિટી થઈ જતી. બરાબર. આમ આપણી દવા ક્યારે ગરમ પડી? ના આપણી દવા ગરમ નથી પડી. અને આમ બીજી કોઈ દેશી દવા લીધી હતી ગરમ પડી હતી તમને? હા એ ગરમ પડી, એનાથી મને હરસની તકલીફ થઈ ગઈ. ઓહો. એટલે જો આ જ વાત હું તમને કહેવા માંગુ છું. જેમ ભગવાનજીભાઈની પ્રકૃતિ છે એ કેવી છે? ગરમીની, પિત્તની પ્રકૃતિ છે. હવે જે પેશન્ટ જે છે ને ગરમીની પ્રકૃતિ હોય એનું નિદાન સાચું ન થાય ને તો એને દેશી દવા ગરમ પડે એવું લાગે. આપણે જ્યાં સારવાર કરીએ છીએ એ નિદાન સાચું થવાને કારણે દવા પેશન્ટને ક્યારેય ગરમ નથી પડતી આપણી દવા. એટલે મારી ખાસ નમ્ર વિનંતી છે કે લોકો એવું માને છે, તમે પણ એવું માનતા હશો કે આયુર્વેદ દવા ગરમ છે, કફની આયુર્વેદ દવા ગરમ પડશે, પણ હકીકતમાં આયુર્વેદ દવા ગરમ જરાય નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ આયુર્વેદ દવા ગરમ પડે છે. એટલે જો તમે કોઈ પણ જગ્યાએ હો, તમે હાથે કોઈ દવા લેતા હો, કોઈ ડૉક્ટર પાસે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા લેતા હો, તમે કોઈ ઓનલાઈન દવા મંગાવતા હો કે તમે મેડિકલ સ્ટોરમાંથી લેતા હો, જો તમને આયુર્વેદ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એમાં નિદાન સાચું થતું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. અને એને કારણે જે કોઈ પણ વ્યક્તિ આખા ગુજરાતમાં એવું સમજતા હોય કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, માફક નથી આવતી, એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમારી દવા તમને ગરમ પણ નહીં પડે અને માફક પણ આવશે. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરીએ છીએ. હવે તમે ભગવાનજીભાઈ એટલા લાંબા સમયથી પરેશાન હતા, તમે એક જ વખત શરદી થાય એટલે તમારે 3 અલગ અલગ ડૉક્ટર બદલાવા પડે. ડૉક્ટર બદલાવું. બરાબર છે. એકની પાસે ENT વાળાને બતાવવું પડે, એક વાર પછી એસિડિટી વાળાને બતાવવું પડે, પછી કફની દવા લેવી પડે, ત્યાં ટાંકે ચડે. આ વખતે તમને કેવું રહ્યું એમ? ના સાહેબ આજ વખતે સારું રહ્યું. મારે ખાલી દવા થોડુંક ઓછું જમ્યું ને 2 સેટ્રેજિન લીધી જ મેળવી. હા, નહીંતર તમારે તો મારે બહુ ફોર્સ કરવો પડે. અને આટલા આ 3 મહિનાની આપણી સારવારમાં પહેલી વખત જ્યારે સિઝન છે ત્યારે થોડીક દવા લેવી પડે. બાકી તમારી સાવ સેટ્રેજિન ના સાહેબ સાવ બરાબર છે. એમ સાવ લેવી નહોતી પડી. બરાબર ને? અને જે આપણી તમારી જે સારવાર થઈ છે, જે તમને પંચકર્મા સારવાર થઈ, એના તમને કેવું લાગે છે? સાહેબ પંચકર્મથી ઘણું સારું થઈ ગયું છે. શરીરમાં હળવાશ? હા હળવાશ રહી છે અને એસિડિટી નથી થતી. નકર ટૂંકમાં પેટમાં થોડું બળ્યા કરતું 4-5 એસિડિટી પણ હતી, એ પણ જરાય નથી થતી. ના અત્યારે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે. જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે એ પણ મારી ખાસ તમને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મા સારવાર પણ કરાવતા હો તો તમે ખાસ એ વસ્તુ જે છે એ ડૉક્ટરને પૂછો કે આ પંચકર્મા સારવારથી મને કેટલો ઝડપથી ફાયદો થશે. બીજું તમે એ પણ પૂછો કે આ સારવારથી મને કોઈ નબળાઈ, થાક કે કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને. અમારી જે પંચકર્મા સારવાર છે એમાં એવી રીતે ડેવલપ કરવામાં આવી છે કે પેશન્ટ આરામથી આવીને દૂરથી આવીને કરાવી શકે છે, કોઈ નબળાઈ નથી આવતી, થાક નથી લાગતો અને શરીરમાં ઉત્તરોત્તર સ્ફૂર્તિ લાગે ને રોગ જલ્દી જે છે સુધરતો જાય. તમને કેવી સ્ફૂર્તિ લાગે છે પંચકર્મા? હા સાહેબ અત્યારે તો મારું પહેલાં તો કામમાં મન જ ન લાગતું અને એમ થતું હું ક્યારે સાજો થઈશ, આવા જ વિચારો આવતા. હા, કારણ કે સ્વાભાવિક છે 30 વર્ષથી પરેશાન છો એટલે નેગેટિવિટી આવી જાય છે. પણ હવે કેવું લાગે? હવે સાહેબ સારું લાગે, સ્ફૂર્તિ લાગે છે. હવે જેમ એલર્જીની કોઈ વસ્તુ તમે ખાઈ ન શકતા, હવે તમે શું ખાઈ શકો છો? હવે સાહેબ હું માનો કે ઉનાળામાં મારે 9 સેકું પાણી પીવું પડતું. ઉનાળામાં પણ મારે હવે હું ઠંડુ પાણી પી શકું છું. હું છાશ ન ખાઈ શકતો, હવે હું ઠંડી છાશ પી શકું છું. મીઠાઈ ન ખાઈ શકતો, મીઠાઈ ખાઈ શકું. મીઠાઈ અખતરો કરી લીધો? હા સાહેબ. શું અખતરો કર્યો? એ મેં મગફળી પાક ખાધો સાહેબ, એનાથી મને સારું રહ્યું. શું થતા? તો કપ છાતીમાં અને પાછળ જામી જાય. હા, એટલે ઘણા લોકો એવું માનતા હોય છે કે એલર્જી મટી ન શકે તો એલર્જીવાળી વસ્તુ જીવનમાં ક્યારેય ખાઈ નહીં શકાય કે કરી નહીં શકાય, પણ એવું નથી. આયુર્વેદની દવા જ્યારે તમારા લોહીમાં કફને મટાડે છે, આ રોગમાં લોહીમાં કફ બનવો એ સૌથી મુખ્ય વસ્તુ છે. લોહીનો કફ મટવાથી જ આમાં ફાયદો થતો હોય છે. ભગવાનજીભાઈ તમે એટલા લાંબા સમયથી પરેશાન હતા, બરાબર છે, લગભગ 30 વર્ષ 40 વર્ષનો સમયગાળો, બરાબર. તમે લગભગ નહીં તો 30-40 ડૉક્ટર બદલાવ્યા છે, 3-4 લાખનો ખર્ચો કર્યો,
50-60 તો એક્સરે કરાવ્યા હશે બરોબર, અને કેટલી અગણિત દવાઓ બરોબર. આટલો બધો તમે હેરાન થયા 30 વર્ષ, આપણી 3 મહિનાની દવા જેટલી લાગુ પડે એવી કોઈ દવા લાગુ પડી તમને કે ના સાહેબ, ના 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 ના, હું તો આપણી દવા ફાસ્ટ લાગુ પડી ને સાહેબ, ના ના. બરોબર છે ને, અને તમે અત્યારે ઘણું સારું લાગે છે ને. હા સર, તમારો ખૂબ ઓવર છે. આભાર તો ખરેખર ભગવાનનો. ના ના ના. તમે ખાલી એટલું જુઓ કે આપણે ઉદ્દેશ શું છે કે લોકોના જીવનમાં આયુર્વેદ પહોંચે બરાબર. એના માટે તમે તમારે જેવા હેરાન દર્દીઓ હશે 30-30 વર્ષ હેરાન ન થાય એવું તમે એને શું સલાહ આપશો? હું તો સલાહ એવી આપું છું કે આપણો સાહેબ જે છે એ 4,000 થી 5,000 વર્ષ જે જૂનું આયુર્વેદિક છે એ ઘરે ઘરે પહોંચાડવા માગે છે, તો આપણે એમાં સાથ સહકાર આપવો પડે. અને આવા ઘણા અગણિત એલર્જી ને એવા ઘણા પણ રોગો હોય એનાથી પીડાતા હોય તો સાહેબ પાસે આવે અને ખરેખર ટ્રીટમેન્ટ સરખી લે અને એ પ્રમાણે પરેજી પાડે તો 100% રોગ નાબૂદ થઈ શકે. અને તમને પણ એટલો ફાયદો થયો મને સાહેબ ઘણો ફાયદો છે. હવે ભગવાનજીભાઈ, આ તમારો વિડીયો જે છે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ખૂબ વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા સાહેબ, હા. ખૂબ ખૂબ ધન્યવાદ. ના ના સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.